આપણે સૌ અત્યારની પરિસ્થિતિને જે પ્રમાણે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિમાં કોઈ તકલીફ અત્યારે છે નહીં, પણ આપણે એકબીજાની વાતો ક્યાં તો કોઈક એક જણના હિસાબે આપણે બધા દોડીએ એવું ન કરતા કોઈને ઘેર બેઠા જે બોટલ મળે છે ગેસની એમાં ક્યાંય તકલીફ પડે એવી નથી, એટલે એના પાછળ દોડધામ કરવાની જરૂર નથી. કાલે પીએમ સાહેબે કીધું છે, અમે અહીંયાથી કહીએ છીએ કે અમે પણ કે ભાઈ કોઈને રાંધણ ગેસમાં કોઈ તકલીફ પડવાની નથી, એટલે ક્યાંય લાઇનમાં દોડાદોડ કરીને ખોટી રીતે ઊભું કરવાનું જે શાંતિ છે દોડવાનો કોઈ પ્રયત્ન કરે તો એમાં આપણે સપોર્ટ ના કરીએ, કારણ કે આપણે જે વૈશ્વિક પરિસ્થિતિ છે આપણા હાથમાં છે નહીં, પણ છતાંય આપણે બધા તો એકબીજાની સાથે રહીને કામ કરવા ટેવાયેલા છે. આપણે તો માનનીય વડાપ્રધાનશ્રીનો કાર્યમંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ કાર્યમંત્રથી આપણે કામ કરતા આવ્યા છીએ. આપણી પાસે અત્યારે નેતૃત્વ પણ છે કે કોઈ પણ મુશ્કેલી હોય તો એની અંદરથી ખૂબ સારી રીતે બહાર નીકળાય એવા નેતૃત્વના આપણી પાસે છે. આપણે સૌ સાથે મળીને કામ કરીશું. જે વિકસિત ભારતનો માનનીય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે એ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાતમાં પણ ખેડૂતો, કિસાન એ મજબૂતાઈથી આમાં આગળ આવીને ગુજરાતને ખૂબ સારી રીતે મદદરૂપ થાય એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.